વેલકમ બેક. તો નવા વર્ષે નફો બુક કર્યા બાદ ગુરુવારે માર્કેટમાં લેવાલીને પગલે સુધારો જોવા મળ્યો. 71,546 પોઈન્ટ પર ખુલ્યા બાદ સેન્સેક્સમાં 460 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી 129 પોઈન્ટના સુધારા સાથે 21,646 પર ટ્રેડ થઈ રહ્યું છે. માર્કેટ ખુલ્યા બાદ ગુરુવારે આઈટી, મેન્યુફેક્ચરિંગ સિવાય તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા. એનટીપીસી, બજાજ ફાઇનાન્સ સહિત ટાટા કન્સલ્ટન્સી પ્રોજેક્ટ માત્ર ટોપ ગેઇન્સમાં રહ્યા છે. તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં 4.88% તોફાની તેજી જોવા મળી રહી છે. તો જે પ્રકારે હાલ તો શેરબજારની આજ સમગ્ર માહિતી. નવા વર્ષે નફો બુક કર્યા બાદ ગુરુવારે માર્કેટમાં લેવાલીને પગલે જે સુધારો છે તે જોવા મળી રહ્યો છે. 71,546 પોઈન્ટ પર ખુલ્યા બાદ સેન્સેક્સમાં 460 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. તો હાલ તો શેરબજાર નિષ્ણાંત નિલેશ કોટક આપણી સાથે જોડાયા છે વધુ બાબતે વાતચીત કરવા માટે. નિલેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ તો આપણે તમામ વિભાગોની વાત કરીએ, તમામ બાબતોની વાત કરીએ, સેન્સેક્સ, નિફ્ટીની વાત કરીએ તે પહેલા હાલમાં શેરબજારમાં માર્કેટની સ્થિતિ શું છે? બજારમાં 500 નું લેવલ એ 80 નું લેવલ હતું અને 21,500 ના લેવલથી બજારે બાઉન્સબેક દર્શાવ્યું છે. આ લેવલ એ કામચલાઉ સપોર્ટ લેવલ તરીકે કાર્ય કરી શકે છે. બજારમાં સેક્ટર રોટેશન થઈ રહ્યું છે. અત્યારે હાલમાં ફાર્મા સેક્ટર પોઝિટિવ છે, આઈટી સેક્ટર ડાઉન છે. મારી દ્રષ્ટિએ આઈટી સેક્ટરના રિઝલ્ટો એ આગામી સપ્તાહથી આવશે. તે જોતા આઈટી સેક્ટરમાં નવું રોકાણ કરવું વધારે ફાયદાકારક રહેશે. બિલકુલ નિલેશભાઈ, જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ, સેન્સેક્સની વાત કરીએ તો પહેલા આપણે નિફ્ટીની વાત કરવામાં આવે. નિફ્ટીમાં હાલ શું ચાલી રહ્યું છે? કેવા પ્રકારેના ફેરફાર જોવા મળશે આ અઠવાડિયામાં? જો નિફ્ટીમાં મેં કહ્યું એ પ્રમાણે હમણાં જ પહેલા એ પ્રમાણે સૌથી અગત્યનું જે લેવલ હતું એ 21,500 નું લેવલ એ અગત્યનું છે અને 21,750 ઉપર જો નિફ્ટી આગળ વધશે તો સુધારાનો દોર ઝડપી અને આગળ વધશે. બિલકુલ નિલેશભાઈ, આપના મતે એવા કયા કયા શેર છે જે રોકાણકારો ખરીદી શકે તો લોંગ ટર્મમાં તેમને ફાયદો થઈ શકે? કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણા રોકાણકારો એવા હોય છે કે જે લાંબા સમયગાળા માટે શેરબજારમાં રોકાણ કરે છે. એટલે કે એવા કયા શેર લઈ શકાય કે જે લાંબા ટાઈમે આપણને ફાયદો કરાવી શકે? જો બેઝિકલી મારો પર્પઝ છે, બધા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરે છે અને મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી ની બધી જગ્યાએ બોલબાલા દેખાઈ રહી છે. પણ મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીમાં જે બેઝિક પોઈન્ટ કોઈ સમજ્યું નથી દરેક રોકાણકાર, એ સમજવાનો પોઈન્ટ એ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટરો આવતા જતા રહે છે. તો આવતા જતા રહેવાની કોસ્ટ એ તમારી ઉપર લાગે છે. સપોઝ કે 1100 ના ભાવે જયારે મ્યુચ્યુઅલ ફંડે રિલાયન્સમાં લેન્ડ કર્યું છે, નવો ઇન્વેસ્ટર આવશે ને એ રિલાયન્સમાં એલોકેશન કરશે તો આજે 2600 ના ભાવે આવશે. તમે 3 વર્ષ પહેલા ઇન્વેસ્ટ કરો તો એની જે કોસ્ટ છે તમારી ઉપર લાગે છે. એ રીતે જયારે વેચીને જાય છે એની કોસ્ટ પર તમારી ઉપર આવે છે. એના બદલે અમે લોકો અમારા ગ્રાહકોને સ્ટોક એસઆઈપી પ્રિફર કરીએ છીએ કે મંથલી આપ સ્ટોક એસઆઈપી કરો. મ્યુચ્યુઅલ ફંડમાં 60 થી 70 કંપનીઓ હોય છે, જયારે તમે 5 કે 6 કંપનીઓની જો સ્ટોક એસઆઈપી કરશો તમને વધારે સારું વળતર મળશે. અત્યારે અમે લોકો અંબુજા સિમેન્ટ, એઆઈ એન્જિનિયરિંગ, અસ્ટ્રાલ પોલી, આઇનોક્સ ઇન્ડિયા, જીઓ ફાઇનાન્સ, કેમ્સ લિમિટેડ, એસએચ કેલ્કર, સ્ટરલાઇટ ટેકનો, ટાટા કન્સલ્ટન્સી, ટાટા ટીસીએસ, ટાટા કન્ઝ્યુમર અને ટાટા ટેકનોલોજી જેવા શહેરોમાં એસઆઈપી કરાવીએ છીએ. બિલકુલ નિલેશભાઈ, જાણકારી આપવા બદલ આપનો આભાર.